રાજકોટમાં અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે। ગોંડલ ગોમટા નવાગાંવ પાસેનો આ બનાવ। બાઇક સવાર 3 લોકો ખાડામાં ખાબક્યા હતા। બે ઘાયલોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। રાજકોટનો આ ગંભીર બનાવ કે જેમાં બે ઘાયલોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। લોકો ખાડામાં ખાબક્યા હતા। આ ગંભીર અકસ્માત થયો હતો। જોકે અકસ્માતમાં બે ઘાયલોનું મોત નીપજ્યું છે। અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાની કાર્યવાહી, જેમાં અમદાવાદ જિલ્લામાં 14 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે। ખોટી હાજરી પૂરનાર પીઆઈ સહિત 14 પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા છે। 1 વર્ષથી કામ ન કરનાર પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે। ખોટી હાજરી અને પ્રોત્સાહન આપનાર પીઆઈ પણ સસ્પેન્ડ થયા છે। 14 પોલીસકર્મી જિલ્લા બહાર રહેતા અને ફરજ પર કામ ન કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। તો સુરતમાં એક યુવક પર હુમલો થયો છે। સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું છે। ઉધનામાં જાહેરમાં બે યુવક પર જીવલેણ હુમલો થયો હતો। ઘાયલ યુવકોને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। બે ઘાયલમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન એવોર્ડ આપવા રજૂઆત કરાઈ છે। મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલની રજૂઆત, જેમાં પીએમ મોદીને પત્ર લખી સન્માનિત કરવા માટે તેઓએ માંગ કરી છે। પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન મળે તેવી સમગ્ર સમાજની માંગણી છે। પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલની આ રજૂઆત કે પ્રમુખ સ્વામીને ભારત રત્ન આપવામાં આવે તે માટે તેઓએ પીએમ મોદીને પત્ર લખી સન્માનિત કરવાની પણ માંગ કરી છે। પ્રમુખ સ્વામી મહારાજને ભારત રત્ન આપવા માટે સંસદ જીવાભાઈએ રજૂઆત કરી છે। પૂર્વ સાંસદ જીવાભાઈની આ રજૂઆત। અન્ય મોટા સમાચાર, જેમાં દ્વારકા નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પર હુમલો થયો છે। પૂજારી પર હુમલો થયો, પૂજારી અને તેના પરિવાર પર હુમલો, જ્યારે પૂજારી પરિવારના 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મંદિરમાં દર્શન કરવા માટે વિવાદ થયો હતો। ગામના જ કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે। પોલીસે સીસીટીવી કબજે કરી તપાસ શરૂ કરી છે। અમરેલીના માણાવાવ ગામમાં જમીન પર ગેરકાયદેસર કબજો કરી ધમકી આપતા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। અસામાજિક તત્વોએ છેલ્લા 2 મહિનાથી જમીન પર કબજો કરી ચણાનું વાવેતર કરી નાખ્યું હતું। અસામાજિક તત્વોએ ખેડૂતની વાડીમાં કાર અને બાઇકની તોડફોડ કરી હવામાં ફાયરિંગ કર્યું હતું। પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। તો હું એનો સગો થાવ ને એના હિસાબે મને ધમકી આવે 8:30 અને 10:30 તો એ લોકોએ હુમલો કર્યો, ફાયરિંગ કર્યા। 2 ફોરવ્હીલ લઈને આવેલા, ડેલામાં તોડફોડ કરી 2 ફાયરિંગ કર્યા। રાતના 10:30 વાગે મારી વાડીમાં અજાણ્યા વ્યક્તિઓ આવ્યા હતા। 7-8 જણા 2 ફોરવ્હીલ વડે તોડફોડ કરી છે। મારી ગાડી અલ્ટો ગાડી છે એની તોડફોડ કરી છે। 2 ટુ વ્હીલની તોડફોડ કરી છે અને ડેલામાં ફાયરિંગ કર્યા છે। જાનથી મારી નાખવાની ધમકી આપી છે। અમારી જમીન પાસે કોરથી પડતર પડી હતી અને હરદેવભાઈ આવ્યા હતા કે મારે જમીન રાખવી છે એમ કરી એ લોકોએ કબજો કરી લીધો। આઈપીસી કલમ 307 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે અમારી 4 ટીમો ફિલ્ડમાં છે। ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને કાયદાકીય પગલાં લેવામાં આવશે।